અને હવે સ્માર્ટ સિટી વડોદરાની વાત કરીએ। સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ રોડ પર પડ્યો છે વધુ એક ભૂવો। જી હા, આકોટા 4 રસ્તાથી ગાય સર્કલ જવાના રસ્તા પર ભૂવો પડ્યો છે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। થોડા સમય પહેલા જ બનાવેલા આ રોડ પર ભૂવો પડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ફૂટપાથ તરફનો રસ્તો પણ બેસી ગયો છે। મોટો ખર્ચ કરીને આ રસ્તાઓ બનાવવામાં આવ્યા, પરંતુ તેના પર ભૂવા પડતા રસ્તાની ગુણવત્તા પર ઉઠાવવામાં આવી રહ્યા છે સવાલ। કોર્પોરેશને છેલ્લા 1.5 વર્ષમાં ભૂવા પૂરવા માટે 50 કરોડ જેટલી અધધ રકમનો ખર્ચ કર્યો છે, છતાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ પહેલા અકોટાથી મુજમહુડા રોડ પર ભૂવો પડતા રસ્તો 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે સ્માર્ટ રોડ પર ભૂવા પડતા આ રસ્તો પર બંધ કરવામાં આવશે કે શું, તે સવાલ ઉઠે। અકોટાથી ગાય સર્કલ તરફ જતો આ સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ તરીકે ઓળખાતો આ રોડ છે, એમાં એક વધુ સ્માર્ટ ભૂવો પડ્યો છે અને આ સ્માર્ટ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ। આ રસ્તા અકોટાથી મુજમહુડાનો જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, એના કારણે આ રસ્તા ઉપર હજારોની જે અવરજવર છે એ વધી ગઈ છે અને એના કારણે અત્યારે જો આ પ્રકારે ભૂવો પડતો હોય તો જાનહાનિ થવાનો ફૂલ ચાન્સીસ છે। તાત્કાલિક ધોરણે આ તંત્રએ આ ભૂવાને પૂરવાનું કામ કરવું જોઈએ। સ્માર્ટ સિટીની વાત કરો છો તો અમે નહીં કહેતા કે વડોદરા આપણી સ્માર્ટ સિટીમાં છે, કેમ કે તમે જાણો કે ખાલી અકોટા વિધાનસભાના રોડમાં ઓછામાં ઓછા 22 થી 23 ભૂવા પડેલા છે અને તમારે જોવું હોય તો જોઈ લેજો। હું એડવાન્સ તમને કહું છું, 2 થી 3 દિવસમાં તમારી પાછળ જ પાછો બીજો ભૂવો પડશે। અને હું તો કમિશનરશ્રીને એવું કહું છું, મ્યુનિસિપલ કમિશનરને, કે ભાઈ આ વોર્ડ નંબર 12ના જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જે લોકો છે એમની બધાની તાત્કાલિક બદલીઓ કરાવો અને બીજા કોઈ વોર્ડમાં મોકલો, તો જ અમારા વોર્ડ નંબર 12 ને અકોટા વિધાનસભામાં લોકો રાહતનો શ્વાસ લેશે। વડોદરાના અકોટા 4 રસ્તાથી ગાય સર્કલ તરફ જવાના રોડ પર ભૂવો પડતા કોર્પોરેશનના અધિકારીઓ શાસકો પર સવાલો ઉઠ્યા છે। આ સ્માર્ટ રોડમાં સમાવેશ થાય છે અને કોર્પોરેશન દ્વારા થોડાક વર્ષો પહેલા રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને રોડ બનાવ્યો હતો, પરંતુ આપ જોઈ શકો છો કે વગર વરસાદે ભર શિયાળામાં ભૂવો પડ્યો છે। 4 ફૂટ પહોળો અને 3 ફૂટ ઊંડો જેટલો આજે ભૂવો છે તે પ્રથમ નજરે જોઈ શકાય છે અને કોર્પોરેશન દ્વારા માત્ર ભૂવાની ફરતે બેરિકેડિંગ કરીને સંતોષ માનવામાં આવ્યો છે, પરંતુ તેની કામગીરી કરવામાં નથી આવી। બીજી તરફ ભૂવાની બાજુમાં જે ફૂટપાથ આવેલો છે ત્યાં કેટલોક રોડ બેસી જવા પામ્યો છે, જેના કારણે પણ અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે। આ જે રોડ છે તે ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને ટ્રાફિકથી ધમધમતા રોડ પર જ્યારે ભૂવો પડ્યો તો તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરવું પણ ખૂબ જરૂર છે અને કોર્પોરેશન દ્વારા માત્ર કામ ચાલુ છે, રસ્તો બંધ છે તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે જે નાગરિકો છે તેઓ ભૂવામાં ઉતરીને અહીંયા વિરોધ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે વ્યક્તિ છે તે વ્યક્તિ ભૂવામાં અહીંયા ઉતર્યા છે અને ભૂવામાં ઉતરીને અહીંયા વિરોધ કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। શું કહો છો, કેમ તમે ભૂવામાં ઉતરી ગયા? नीचे क्या उतरे थे? नीचे क्यों उतर गए आप, ऐसा बोलो। ये सर बहुत गड्ढा मैंने देखा अभी कि इधर बहुत गड्ढा, इधर रोड पे गड्ढे पड़ गए सब। नहीं सर, बहुत ज्यादा, मतलब इससे इतना भयंकर टूट गया ये, ऐसे तो कभी टूटा ही नहीं था, मतलब इस तरह तो अचानक है। तो रोड पर ખાડા પડી ગયા છે, અચાનક રોડ તૂટી ગયા છે, તેઓ નથી જોતા અને આજે તેઓ જોઈ રહ્યા છે તે પ્રકારની વાત નાગરિકો કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે અકોટાથી મુજમહુડા તરફ જવાના રોડ પર 17 જેટલા ભૂવા પડતા કોર્પોરેશને 6 મહિના માટે રોડ બંધ કરી દીધો છે। બીજી તરફ હવે અકોટાથી ગાય સર્કલ તરફના રોડ પર ભૂવા પડવાનો સિલસિલો શરૂ થયો છે, ત્યારે શું આ રોડ પણ બંધ કરશે કોર્પોરેશન, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। સાથે જ કોર્પોરેશન છેલ્લા 1.5 વર્ષમાં ભૂવા પૂરવા માટે 50 કરોડ જેટલો માતબર ખર્ચ કર્યો છે, તેને લઈને પણ અહીંયા સવાલ થઈ રહ્યા છે કે જ્યારે ગ્રાઉન્ડ જમીનની અંદર કામગીરી થતી હોય લાઈનો નાખવાની, ત્યારે યોગ્ય પુરાણ શું નથી કરવામાં આવતું અને તેના લીધે જ ક્યાંક ને કહી શકાય કે વારંવાર શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।